નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વાંકાનેર શહેરના પ્રતાપ રોડ મોમીન શેરી ખાતે આવેલ અતિક નોવેલ્ટી સ્ટોરમાં આજરોજ રાત્રિના અચાનક કોઈ કારણોસર આગ લાગે છે। હાલ સ્થાનિક લોકો અને પોલીસની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાંકાનેર નગરપાલિકા પાસે કોઈ ફાયર વિભાગની સુવિધા ન હોવાથી હજી સુધી ફાયર વિભાગ અહીં પહોંચ્યું નથી। સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવીને દુકાનમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગ પર પાણીનો મારો ચલાવ્યા બાદ પણ હજુ કાબુ મેળવી શકાયો નથી। છેલ્લા અડધી કલાક 30 મિનિટ કરતાં વધારે સમયથી આગ લાગેલ છે, જેમાં સ્થાનિક લોકોની મદદથી હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ પોલીસ તંત્ર પણ સ્થળ પર પહોંચી ગયું છે અને શક્ય તમામ મદદથી હાલ તમે જોઈ રહ્યા છો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। હાલ તમે લાઈવ જોઈ રહ્યા છો, આ ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે। આ દુકાનના તળા તોડી અને હાલ તમે જોઈ રહ્યા છો ફાયર વિભાગની ટીમ પણ અહીં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તમે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો। હાલ દુકાનનું તાળું તોડી અને શટર ખોલવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। વાંકાનેર સિટી પીઆઈ સમગ્ર ટીમ સાથે અહીં પહોંચી ચૂક્યા છે। હાલ તમે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો। લાઈવ જોઈ રહ્યા છો, દુકાનમાંથી આગની વરાળો નીકળી રહી છે મોટા ધુમાડા સાથે। હાલ જોઈ રહ્યા છો આગનું પ્રમાણ વધી રહ્યું છે, તમે લાઈવ જોઈ રહ્યા છો। સમય સમય આગનું પ્રમાણ વધી રહ્યું છે, તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો।
અતિક નોવેલ્ટી સ્ટોર નામની દુકાનમાં આગ લાગેલ છે. સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ 15 મિનિટ અથવા અડધી કલાક કરતાં વધારે સમયથી આગ લાગેલ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. દુકાનની અંદર પાણીનો મારો ચલાવવામાં દુકાનમાં બંધ હોય અને તાળા બંધ હોવાના કારણે આગ દુકાન ખોલી નથી શકાય, પરંતુ જ્યાંથી આગની વરાળો નીકળી છે ત્યાં ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ તમે જોઈ રહ્યા છો એક દુકાનનું તાળું તોડવામાં પોલીસને સફળતા મળેલ છે. હાલ પોલીસ દ્વારા નીચે દુકાનનું શટર ખોલવામાં આવેલ છે અને ફાયર વિભાગ દુકાનની અંદર જઈને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. પોલીસ અને ફાયર વિભાગની ટીમ સમગ્ર લોકોને અહીંથી દૂર ખસેડી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ વાંકાનેર શહેરના પ્રતાપ રોડ મોમીન શેરીની બાજુમાં આવેલ અતિક નોવેલ્ટી સ્ટોરમાં આ વિકરાળ આગ લાગેલ છે અને પોલીસ દ્વારા દુકાનનું એક શટર હાલ ખોલવામાં આવેલ છે અને આગ પર કાબુ મેળવવાનો ફાયર વિભાગની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગનું પ્રમાણ વધારે હોવાથી હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. પોલીસ દ્વારા લોકોને અહીંથી દૂર ખસેડી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા લોકોને અહીંથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે આગ પર પૂરો કાબુ મેળવવાનો. હાલ તમે જોઈ રહ્યા છો ફરીથી ઉપરથી જ્યાં આગ લાગેલી ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે કે આગ પર કાબુ મેળવી શકાય. વધારે હોવાથી પોલીસ તમે ધુમાડો જોઈ રહ્યો કશું દેખાતું પણ નથી, એટલો પણ વધારે પ્રમાણમાં ધુમાડા હોવાના કારણે છતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. ઉપરના માળે દુકાનમાં આગ લાગેલ છે, નીચે હજુ સુધી કોઈ નુકસાની